એ કુકુયા હવે જવાનો ટાઈમ નથી થઈ ગયો બસ આવી ગઈ છે હે ગગા છે ક્યાં જવાનું લે એ તાર ગામડે ન જવાનું તું ધૂળેટી કરવા હે ગગા શેઠ હોળી ધૂળેટી કરવા જવાનું હતું પછી મેં મારો આપણને ફોન કર્યો કે નહીં તેને મને ના પાડી કેમ કુકુયા ના પાડી ના જ પાડે ને એમ કીધું કે હોળી ધૂળેટી કરવા અહીંયા નો આવતો આમ જો ગામમાં કે કૂતરું હડકાયું થયેલું છે અને બધાને કવડી ગયું તને કવડી જાય ને તો સૌ ઇન્જેક્શન લેવા પડશે તોડ નો થતો કુકુયા પછી મેં કીધું પરા માયના કાઢી નાખો હા એ લાલુ દાદા બેહો બેહો લાલો દાદા હે ગગા શેઠ મારે બેહવાનો ટાઈમ નથી અત્યારે હું સેવા કરું છું એટલે બોલો તમારે બે આવવાનો સમય નથી એટલી બધી હું ઉતાવળ છે ને એટલી બધી હું સેવા કરો છો રોજ ચનેવરા રખડતા હો હે ગગા શેઠ સમજો સાંજે હોળી છે કે નહીં હા હે એટલે હું બધાના ઘરે હે ને લાકડા માંગવા નીકળ્યો છું લે એ ગગા શેઠ દર વખતે તો ઘેરૈયા લાકડા માંગવા આવે આપણે તો લાલુ દાદા ઘેરૈયા બનીને આવ્યા હા એ ગોકુયા સેવા કરે સારું કહેવાય પણ લાલુ દાદા છે ને લાકડા નથી અમારા ઘરે હે ગગા શેઠ એ આમ પડ્યું લાકડું મોટું જબર થળિયું છે એ આપી દો ને એ ગોકુયા દેખાડા હું કામ આ મારે ફાડવું પડે એ હળગાવું કેમ ચૂલામાં બીજા આપણે હું હળગાવી તું પછી રાંધવા કાપી આવશું નહીં લેતા લાલુ દાદા ઓરડો પડ્યું નહીં લેતા જાવ વાડામાં તો પડ્યું હા તો કઈ વાંધો નહીં લઈ જવા દો ને ગગા શેઠ દાન કરવી તો સારું ઉમતું હોળીમાં એ વાત હશે તો હે ગગા શેઠ ગોકુળી આમ જો સાંજે હોળી છે તો આવજો પાછા બે હા તો કાંઈ વાંધો નહીં આવશું હા ગોકુયા તું સેવા કરવા માંડને હે ગગા શેઠ મારે એવી સેવા નથી કરવી હો હજી મારી ક્યાં ઉંમર થઈ ગઈ સેવા કરવાની લાલુ દાદા ગઢા થઈ ગયા એટલે સેવા કરે હલો ડાળિયા ખજૂર ને ધાણી અને એની આરે પિસ્કારી મફત 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 હલો આવી જાવ ભાઈ ખાલી કરવાનો ભાવ વેલા તે પેલા આવી જાવ એ લાલુ બાબા હાલો ખજૂર ને ધાણી ને એવું બધું લેવો છું લઈ લો ખાવા હે મસ્કા હવે તું ખા એ પણ કાલ તો તમે કહેતા હતા મારે ખાવાનું છે એમ તો લઈ લો ને હા પછી તો કાલ ખાવાની હતી આજ નહીં હા પણ કાલ ખાવ કે આજ ખાવ હું ફેર પડે લઈ લો એ ફેર પડે એ લાલુ બાબા આ બાવળું થોડ ક્યાં પડ્યું એ મસ્કા આજ હોળી છે કે નહીં હા હા એટલે હમણાં બધાના ઘરે માંગવા જાઉં છું ઠીક સેવા કરો છો એમ ને હે મસ્કા સેવા નથી કરતો આમ આજ હોળી છે કે નહીં એટલે બધાના ઘરે હું લાકડા માંગવા જાઉં છું એટલે લાકડાની કોઈ ના પાડવાના નથી હા હા હોળી છે એટલે કોઈ લાકડા ના નો પાડે હા એટલે એ બધા લાકડા આપે ને મારા ઘરે આમ જો મોટો ઢગલો કર્યો લાકડાનો હા પછી હાલના વેચી આવવાના એટલે પૈસા મળી જાય કે નહીં હોળીના બાને એમ નહીં તો હોળી છે જ્યાં તમે મૂકવા નથી જતા ના ના મસ્કા ઘરે ભેગા કરું છું અને આ મને ઉતાવળ છે જી જો આ લાકડું મૂકીને બાપા આજરો માંગવા જવાનું છે ઠીક હા જાવ બોલો લ્યો કેવા માણસો છે લાકડા વેચીને પૈસા કમાય છે હો હાલો ડાળિયા ખજૂર ને ધાણી એ ગગા શેઠ રાંધવાનું નથી હું હબ હબ ધરાઈ ગયા એ ગોકુયા રાંધવાનું નથી હો ધાને ખાઈ દિવસ કાઢી લે એ ગગા શેઠ એમ કાંઈ થોડું હાલે તમે ડાળિયા ખજૂર ને એવું કાંઈ લાવ્યા નહીં ખાલી ધાણી જ લાવ્યા એ ગોકુયા ડાળિયાનો ખજૂરનો કેટલો ભાવ હતો તને ખબર છે નામ નો લેવાય એટલો ભાવ હતો ના એની કરતા તો ગામડે વહી ગયો હોત તો સારું હતું આ તો પણ વહી જવાય ને ગામડે ના ના ત્યાં નથી જવાય એવું ત્યાં કૂતરું સ્ટેશન માં જ બેઠું બસ મેં સીધો ઉતરું એટલે કવડી જાય આ ભાઈ આમ જો ગગા શેઠ ને હોળેટી ને ધોળેટી ને એવું કઈ કરવાના જ નથી કઈ ને ના ના ઘરની બહાર જ નથી નીકળવાના કોઈ તો ગોકુયા હે ને આપણે કાલ આટલું ફીસ કરીને કરી લે બધું લઈ જાય હા તો એ લગાવી લ્યો બખલા લાવો બાજરો આ એ ગગા શેઠ આ કેવું ગીત ગાયું એ લાલો દાદા હરખું તો ગીત ગાવ કાઢ એ બાજરો આપી કે નહીં એ ગગા શેઠ આ નવું ગીત નીકળ્યું નવું ગીત ખાલી બાજરો આપ એટલું જ સમજાણું હા લાવો બાજરો એ ગગા શેઠ ઈ ધાણિયા ખિસ્સામાં નાખી દો અને બાજરો આમાં નાખી દીજો આ ધાણી આપી નહીં હાલે નહીં બાજરો દેવો પડશે તો ગગા શેઠ ધાણી શું કરવા પેલા આપી હું કો બચકી જશે ગોકુયા આપો બાજરો હવે બાજરો લેતા હો જાઓ આ બકવા દે એવા છે આ બધું લઈને જાય એવા છે અને પેલા દેવાય જ નહીં કાંઈ હવે ગોકળ્યા પાંચ પડે ને ત્યાં થેલો ભરી નાખવાનો બાજરાનો હા હા લાલુ દાદા આ સબૂતરે નાખશો ને બાજરો ના ના ગગા છે ઘરે રોટલા બનાવીને ખાઈશ હે એલા પર સબૂતરે નાખવાના હોય ઓખલો બોખલો માગો ઈ એ ગોકુળિયા જો બાજરું ભેગું કરો ને તો મારે એક વરે લગી વાંધો નહીં રોટલા ખાવામાં
હા હા જાઓ જાઓ થોડીક જાણી લેતો જાઓ. એ આપી તો છે એલા. લે બોલ એ ગોકુળિયા હાલ આપણે ઓખલો પોખલો માગવા વઈ દે આપણે બાજરો ભેગો થઈ જાય. એ હા હોય એ વાત હશે. હાલો હાલો ધાણી મૂકો ઓખલો બોખલો માગવા આવી જાય. બોખલો 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 લાવો બાજરો. એ લાલુ બાબા પણ હરખું ગીત તો ગાવ, હું બોખલો બોખલો કરો છો? એ મસ્કા એવો ટાઈમ નથી ગીત ગાવાનો. આમ જો આંચ પડે ને કાકો ઠેલો ભરવાનો છે બાજરાનો. એવું છે? હા હા હા. એ હા બેન એ બોખલો 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 લાવો બાજરો. હા ઘરની બહાર ઉભા રહો, હું નાવું છું હમણાં. બાજરો લાય જલ્દી. એ ઉતાવળ પણ એમ. હા હા. પણ લાલુ બાબા એક કામ કરો, કાલ આવજો. કાલ હા. એ તો આ જાણી લેતો જાઓ. એ ધાણી મૂકો, ઈ ડ્રેસમાં લીધેલી છે. તો કાલ આવું. હા હા ચાલ ને કાલ આવી. હા. કેવા માણસો છે બોલો, કાલનું કીધું તો માની ગયા, કાલ થોડું કોઈ માંગવા આવે. ગગા છે જલ્દી કોથળો પોળો કરો નમસ્કાર નાખ લે આમાં. હું પણ માગવા આવ્યા ને બાજરો ને એવું. આ તો ગીત તો ગાવ હરખું. હા ઓખલો દે બોકલો દે મારા ઘરનું માણું દે જલ્દી બાણું દે ને ગુણી દે. ગુણ દઉં. ગગા છે વધારમાં કઈ ગયું. એ બે માળા દઈ જાય બે અમાર માળા. બેનું એક એક માળું હાલ. હવે ના ના ગગા શેઠ, જે દે ને ઈ પ્રેમથી લઈ લેવાનું હોય. ઉભા રહો, આઈ લો. એક એક ધાણી ખાઈ લો બે. એ એક એક દાણે ને પડી આપી દે તો. હા પણ વાંધો નહીં, હાલો આજ તો તમને હું ના પાડવી. હાલો ભાગો ભાગો હાલો. બાજરો તો દે. એક ગગા શેઠ, આ પડીકા લીધા ને એમાં બધું આવી ગયું હવે. હા તો કઈ વાંધો નહીં ગગા છે લાલો લાલુ બાબા આમ ક્યાં દોડા દો. હા હા જાઓ જાઓ, નકર લાલુ બાબા બધું પૂરું કરી નાખશે ત્યાં. હાન પડવા આવી છે અને હમણાં ઓખલો બોખલો માગવા વાળાની મારી દુકાને લાઈન થશે. તો એ બધાને હું એક એક પડીકું આપીશ ને તો મારી દુકાન આખી ખાલી થઈ જશે અને હું છે ને હાવ નૈરો થઈ જઈશ. તો હવે એક કામ કરું, દુકાન બંધ કરીને છે ને ઘરે વયો જાવ અને કાલ મળશું હવે ધૂળેટીમાં. એ ગગા છે એવો કલર કેટલો લાવ્યા. એ ગોકુળિયા તો મેં પિક્ચર બનાવ્યો. શેનો છે કેવડાનો છે. હા એ વગાડા હતા. આ કલર જો ગગા છે એક ફેરી. સીધા લાલ લાલ ઘૂમ ને પીળા. પણ હળવું બગાડવાનું હોય, તું તો મારા છો. એ ગગા છે ઓરા કલર થી રમવાનું હોય. ગોકુળિયા કઈ હું બગાડવા. એ પીટુરાતી આહા. ગોકુળિયા હા. થોડોક આપણે બગડી જાય એટલે વધુ તુરાતી નહીં પણ એવું લાગે. હા હાથે બગડ્યું કા. એ રમવા વાળા હા ઓછા થઈ ગયા કા હવે? હા બધા ગોકુળિયા ઘરમાં કરી જાય હંતાઈ જાય ભાઈ. એક કામ કરવી હાલો મસ્કાન દુકાને જવી. આ એ વાત છો મસ્કાન બગાડી યાર. હા હાલો હાલો. બોલો લ્યો, ગામમાં છે ને કોઈ ધૂળેટી રમવા વાળું છે જ નહીં. બધા છે ને આવીને આમ સાંડલો કરીને વ્યા જાય છે. કોઈ આખો બગાડી નાખે એવું બહાદુર ગામમાં રૂટ નથી હવે. હે? આ બે ભૂત હાલતા હાલતા આવતા લાગે. ઓ ગગા જેટલું મોઢું થશે કેવું બગડ્યું છે. ઓ નો. આવો ગોકુલભાઈ. એ મસ્કા હા? એ નાખો નાખો કે છે કલર નાખો હજી તે એમ નામ ભગવાનમાં એમ ના વાટા મારે. બાપા, મારી દુકાન બગડે છે. અરે બગડે હું ને એ ગગા છે. ભાઈ તો જાવે પાણીમાં. કેમ કે હુડાનું પાણી છે. કેવડાનું પાણી છે. એ મસ્કા પેશલ કલર મેં બનાવેલો છે. હાથે બનાવ્યો ઓદો નથી નાખ્યો ને એમાં. હા ના હવે એક કશી બગાડા બગાડા મને તો કલર આપો. એ ગોકુલભાઈ. એ બગાડા બગાડા એ ગોકુલભાઈ. એ બગાડા બગાડા કે છે. એ ગોકુલભાઈ, પણ આપણે ખાલી બગાડવાની વાત છે. આ પેઠું પાણી નાખ્યું. એ ફાટી ગયું મસ્કા પગે બગાડવા ગયો ને તી. કાલે કર્યો. એ બસ ગગા છે, ઉભા રહો. તમારા કલરથી તમને ને તમને બગાડ્યો હવે. યા. એ હવે તો આપણે જ બગડી લીધું. હાલો એક કામ કરી હાલો દાદાને બગાડવા જઈએ હાલો. ઈ કોરા છે. હા હજી મેં ગયા નથી ને કરે. હાલો 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 હાલો. હાલો આજ બહાર નીકળવાનું થાતું જ નથી. લ્યો આવી ગયા ચેતાન. નાખું કલર. હા બગાડો. એ ગોકુલભાઈ ઉભા રહો ઉભા રહો ઉભા રહો. એ મસ્કા આમ જો આજ મેં હે ને મારું ભવિષ્ય એવું જોયું છું ને મેં. આમ જો મારા કલર વાળું બગડવાનું જ નથી થતું આજ. હું કલર વાળું બગાડવા નથી થતું. હવે આખા પીળા તો બૈડા છે વો. એ મસ્કા આમ જો એક નાનો છોકરો આવ્યો છે ને તે મને આમ જો હળદેથી બગાડીને વિયો ગયો. એ લાલુ દાદા તો ગોય છાપો હાલો. હા
ગોળ નથી મારી આગળ. એ લાલુ બાબા ખોટું બોલામાં હો 12 મહિના પરબે તમે ખોટું ન બોલતા ખિસ્સા તપાસ કરો. હા તપાસી લો. એ વાત જ કરી બગાડો હું તો એમ કહું હાલો બગાડો એ પિતુરાતી બસ બસ. લ્યો 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 હા હવે કલર લ્યો. મને આપવાનો. શેનો કલર તમને? તમને બધાને બગાડવું ને હવે. હવે મસ્કાન બગાડો હવે. હા હા રેડી લ્યો. એ મસ્કા હા આ ફાટલું પાટ ક્યાંથી પહેરીને આવ્યો? એ લાલુ બાપા યા ગોકુભાઈ ફાડી નાખ્યું હવે હું ના પડું છું કે રેવજે પાટલું ખેસોમાં તો તેમ જો ખેહી ના ફાડી નાખ્યું હવે છે ને મારે દર્જીની દુકાન જવું પડશે અને આ જો સિલાઈ મરાવી પડશે આયા હવે એમ ક્યાંથી મસ્કા જતો? એ નહીં લાલુ બાપા નાખો, ધાબા કોણ દેતા લાલુ બાબા? બાપા લે પાછો રિપેર કરાવીને પહેરવાની વાત કરે. એ એ વસ્કા એ પિતુરાતી